હેલો ગાઈઝ સો વેરી ગુડ આફ્ટરનૂન સો આજે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આફ્ટરનૂનની અંદર બિકોઝ અત્યારે વાગ્યા છે આઈ થિંક 3 એન્ડ હું છે ને ઊંઘીને ઉઠી ગઈ છું અત્યારે હા કારણ કે સવારની અંદર બહુ જ ટાઈમ ઓછો મળે છે જેના કારણે નીરજને એ લોકો છે ને બહુ લેટ ઊંઘે અને બહુ લેટ ઉઠે સો જેના કારણે છે ને સવારની અંદર ટાઈમ થોડો ઓછો મળે કારણ કે ચાય નાસ્તો એન્ડ વગેરે વગેરે જે ઘરનું બી જે કામ હોય છે એ કરતાં કરતાં સો અત્યારે હું હાલ સ્ટાર્ટ કરી રહી છું उसके सॉरी શું બોલું છું સ્ટાર્ટ મેં આજે કર્યો છે બિકોઝ નીરજ છે ઓફિસની અંદર સો ફિલહાલ અત્યારે હાલ તો વાગી ગયા છે 2-3 વાગી ગયા છે હું વિચારું છું કે શું કરું કારણ કે સવારે છે ને મોસ્ટ ઓફલી કામ થોડું ઓછું કરું કારણ કે બપોરે અત્યારે હાલ હું ઘરે રહું છું સો જેના કારણે થોડું ઘણું કામ રહેતું તો હું વિચારું કે સાંજે કરીશ તો ત્યારે હાલ મેં કપડાં ધોવાના બાકી છે તો હું એ કરીશ તો એના સાથે સાથે મને ચાય પીવાની બહુ ઈચ્છા થઈ છે બસ તકલીફ પડી ગઈ છે મને ખબર નહીં સો ચાય પીવાની ઈચ્છા થઈ છે બિકોઝ આજે દૂધ છે નહીં તો હું થોડું વિચારું કે જવું બનાવ્યું કારણ કે બાપરે ગરમી તો અહીંયા જ છે બહુ જ એકદમ કાળઝાળ ગરમી પડે છે આ મારું જે કુલર હતું ને સી ફાઇનલી મેં તમને અમારો બીજો બ્લોગ છે એની અંદર જોયું હશે કે કુલર એકદમ બગડી ગયું હતું બિકોઝ આની અંદર છે ને પાણીના છાંટા આવતા હતા બારે સો એના કારણે અમારું નીચેનું પ્લેટફોર્મ પણ ગંદુ થતું હતું બટ ખબર નહીં નીરજ આજે શું કર્યું સો જોયું એને કારણ કે સચ્ચે પણ નીરજને છે મેં જોઈ લીધું એન્ડ કુલર છે ને સારું બી થઈ ગયું અને હું તમને કહું ને તો નીરજને છે ને મારા મીન્સ કે રાધા બપોરે ઘરે રહે છે આટલી ગરમીની અંદર સો કઈ રીતે રહેશે આટલી ગરમીમાં મને લાગે છે એના વિચારીને કર્યું હશે આઈ લવ યુ નીરજ સો એના માટે કર્યું હશે મને એવું લાગે છે કારણ કે એને મારી ફિકર હશે હે ને નીરજ જોઈશ તો એવું કહેશે કે હા શું ગપ્પા મારા બટ સચ્ચી મેં બહુ જ નીરજ પ્રેમ કરે છે મને એવું લાગે છે કારણ કે બહુ બધી એવી વાતો છે જે આપણે મીન્સ કે ફીલ થાય કે હા સામેવાળું આપણને કરે છે સો એ મને કહે કે તું અત્યારે ઘરે છે ને તો તું મારા ઓફિસ આવી જા બટ ઓફિસ ત્યાં રોજ ના જવાય એન્ડ હું અત્યારે હાલ બપોરે ઘરે છું વિચારું છું ગામડે બી જાઉં બટ જોઈએ છે ધીરે ધીરે હું અહીંયાથી જઈશ તો આ લોકો શું કરશે ખબર નહીં કારણ કે એમનું ખાવું પીવું કપડું તો ક્યાંક કપડાં ઓફિસ જવું ભૂખે મારે એન્ડ ઘરની બી હાલત ગંભીર કરી નાખે સો જોઉં છું છતાં બી 2-3 દિવસ જઈ આવીશ એન્ડ હું બી ઘણો ટાઈમ થઈ ગયો મારા મમ્મીને મળી નથી ઓકે શું થાય છે આ ઓકે તો એમને બી મળી નથી તો હું ગઈ હતી દિવાળીના દિવસે મીન્સ કે દિવાળી 11મા મહિનામાં ગઈ હતી નવેમ્બર સોરી બાપરે સાચે કહું ગરમી બહુ જ લાગે છે એન્ડ કાલે તો મને ખબર નહીં 2 દિવસથી ઘરે રહું છું તો મને ચક્કર આવવા લાગતા હતા ચક્કર જેવું થઈ ગયું હતું કારણ કે શું કહેવાય ને પરસેવો બધો નીકળી ડિહાઇડ્રેશન થઈ ગયું હતું સો એના કારણે સો નીરજ ધીમી એવું થતું હશે ઘરે ક્યાંક ચક્કર કંઈ પડી ના જાય સી અને પાછળ ચાલી રહી છે અનુપમા યાર આ અનુપમાના સ્ટોરની અંદર છે ને આ ભાઈ ખબર નહીં શું કરવાના છે હવે બંને અનુજ એન્ડ શું માદ્રિકદીપ કે શું નામ છે એમનું ખબર આવીનો સી એ છે એન્ડ અત્યારે હાલ બહુ ગરમી છે કુલર મેં બંધ કર્યું છે જેના કારણે હું તો એકદમ પાણી હો ગઈ એન્ડ સાંજે હું વિચારું અત્યારે હાલ કંઈક સારું એવું બનાવું નીરજને એ લોકો માટે બટ વિચારું શું બનાવું કારણ કે 2-3 દિવસથી છે ને હું રોજ એન્ડ પેલું એકદમ મીઠું બધું ખાવાનું બનાવું છું જે રસમલાઈ છે એની સેવૈયા છે પછી કોલ્ડ ડ્રિંક છે એન્ડ કોલ્ડ ડ્રિંક તો ક્યાં કોલ્ડ કોફી છે એની જે બી અલગ અલગ બી જેની અંદર ખાંડનો જ ઉપયોગ થતો હોય સો મેં એ અવોઇડ કર્યું છે કે હું થોડા દિવસ એ યુઝ નહીં કરું કારણ કે ઘણી વસ્તુ ના બનાવું કારણ કે ઘણી વસ્તુ વધારે ખાવાથી ઓબ્વિયસલી હેલ્થ માટે સારું નથી તો હું વિચારું કે અવોઇડ કરું એન્ડ દેન આજે હું વિચારું કે કંઈક ચટપટી વસ્તુ બનાવું ચટપટીની અંદર તો કંઈ બનાવવાની મને ઈચ્છા છે ને કારણ કે ગરમી એવી લાગે ને સાંજે તો ખાવાનું ફટાફટ બનાવીને છે ને હું ઉપર 2 દિવસથી જઈએ છીએ ઉપર કારણ કે કુલર બગડી ગયું જેના કારણે અમે એટલી ગરમીની અંદર અમે બહાર ઉતરતા બટ ત્યાં બી એટલી ગરમી કારણ કે અમારું ઘર છે ને એકદમ ખુલ્લું નથી તમે જોઈ શકો છો એકદમ સીધું છે એન્ડ આજુબાજુ બંને દિવાલ છે ને સામે જે જાળી રહીને એટલું જ ખુલ્લું છે જેના કારણે એટલું બધું પવન છે ને ઘરની અંદર બી નથી આવતો તો કાળઝાળ એ દિવસે તો મને તો રાત્રે ઊંઘ નહીં આવી અને બીજા દિવસે હું ગઈ ઉપર ધાબુ વાળ્યું મેં એન્ડ ધોયું 2-3 વખત પોતા માર્યા અને ચોખ્ખું કર્યું અને 2 દિવસથી છે ને ઉપર ઊંઘે છે મને વિચાર આવ્યો આ વિચાર છે ને મેં 2-3 દિવસ પહેલાં મીન્સ કે 2 વર્ષથી રહીએ છીએ તો મેં ક્યારે પહેલાં કેમ ટ્રાય ના કર્યો કારણ કે ઉપર ઊંઘે છે ને બહુ જ મજા આવે એકદમ ઊંઘ આવી જાય છે બટ એક તકલીફ છે કે સવારે વહેલા ઉઠવું પડે છે વહેલા ઉઠવું આવો નીચે પાછા સૂઈ જાઓ તો એ જ છે એ ઉપરથી નીચે આવે અને નીચેથી પાછા સૂઈ જાય નીરજ તો બાપા ઊંઘે ને પછી ઉઠે છે 10-10:30 વાગ્યા સુધી અને સવારે ઉઠે 10-11 અને 1 જ કલાક રહી મારી જોડે 12 વાગે ફરીથી ઓફિસ તો હું ફરીથી એકલી પડી જાઉં છું નીરજ વિક્ટર જાય 1 વાગે બટ એ બી 1 કલાક તો એ હોય છે રૂટીનમાં એન્ડ પછી હું મારું કામ કરું થોડું ઊંઘું એન્ડ ફરીથી ખાવાનું બનાવું ટાઈમ મારું પૂરું થઈ જાય છે મીન્સ કે
નીકળી જાય છે. સીધો અત્યારે હાલ હું એન્જોય કરીશ કારણ કે મારી ટીવી છે ને પહેલાં કનેક્ટ નથી થતી, ખબર નહીં વાઈફાઈ ઇશ્યુ હતો. સો મેં બધું બંધ કર્યું અને સ્ટાર્ટ કર્યું. તો ફિલહાલ એ ચાલુ થઈ ગઈ છે અને અત્યારે હું જોઈશ અનુપમા એન્ડ દેન પછી હું જોઉં છું કે ખાવાનું શું બનાવું એન્ડ શું કરું. તો એ હું અપડેટ આપીશ. ચલો અનુપમા જોઈએ. અત્યારે હાલ છે ને હવે મારા કપડાં વગેરે મેં ફાઇનલી કરી દીધા છે એન્ડ મારી બપોર જતી અત્યારે વાગ્યા છે આઈ થિંક 6 વાગ્યા. એન્ડ મોસમ જુઓ છો, માય ગોડ, હું અત્યારે બપોરે હાઈ ગરમી કરતી હતી ને, સી માય ગોડ એકદમ બહુ જ મસ્ત છે ને, એકદમ વેધર એવું થઈ ગયું છે ને બસ બાઇક પર ફરવા નીકળી જાઓ. ઓબ્વિયસલી સાચે નીકળ્યા જો ને તો બંને જણા અમે છે ને એમ વરસાદ આવે છે. મારા તો છે ને ધાબા પર બાપરે કપડાં છે, વરસાદ આવ્યો. ઓ ગોડ, આ બધું શું છે? એકદમ ખતરનાક થઈ ગયું. મારા છે ને અહીંયા પીલા છે ગોદરાઓને નહીં લાગતું આજે મને ઉપર ઊંઘવા મળે. ભગવાન, વરસાદ આવવાનું છે. મારે તો આંખો ભરાઈ ગઈ છે. ઓહો બનાવી જો પાછળ તો ચડાવું હતું ને એટલી. ઓહો બહુ જ મસ્ત પણ બહુ જ મસ્ત. અને સાથે સાથે છે ને આ ધૂળ છે ને બહુ જ ખતરનાક વાવાઝોડું. હું જે અહીંયા મારા બિસ્તર છે સાંજે અમે ઊંઘીએ છીએ અહીંયા, તો હું લઈ લઉં અને હું ઉતરું છું નીચે. બાબા મારી તો આંખો ભરાઈ ગઈ કારણ કે બધો કચરો છે ને પેલું ત્યાં માટી કાઢે છે પેલું ભાઈ ત્યાંથી આવે. ઓર શીટ, તો હું તો જાઉં છું બાબુ. વેધર મોસમ નહીં બતાવી શકું. મારે બજારમાં બી જવું હતું, જુઓ ત્યારે નીકળું બજારમાં. નીરજ જોડે જવાનો પ્લાન હતો બટ એ બી કેન્સલ, નહીં જવું. મોઢામાં માટી આવી ગઈ વાત. ગોરસી ઉપર જો વિમાન તો ઉપર જાય છે વિમાન અને નીચે ઓબ્વિયસલી નીચે. ઓકે સી એકદમ પેલું હતું બટ આંખો મારી ભરાઈ ગઈ છે એન્ડ મોસમ એકદમ બહુ જ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. સો મને તો મજા આવે છે બટ મને એવું છે કે રાત્રે વરસાદ નહીં આવતો કોઈ. મને છે ને નીચે ઊંઘવાની હવે આદત, ઉપર ઊંઘવાની આદત પડી ગઈ છે. તો નીચે તો મને એવું થાય છે તો પ્લીઝ હા, કારણ કે હું વિચાર ગામડે છે ને અમારા ગામ બાજુ છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે તો ઓબ્વિયસલી અહીંયા તો આવવાનો જ છે, તો આવશે જ. ફિલહાલ હું નીચે પાછળ ક્યાંક છે ને વરસાદ આવવાના લીધે ખુશીનો માહોલ છે, ઢોલ વગારા વાગે છે. હું જાઉં છું માર્કેટ એન્ડ થોડી ઘણી શાકભાજી એન્ડ દૂધ વગેરે હું લેતી આવું. કપડી ઘરમાં તો કચરો ઓ શીટ યાર, બારી ખુલ્લી હતી. બધું કચરો ઘરની અંદર. મહેનત બીજી, વાંધો નહીં, ચલો જઈ આવી માર્કેટ. હવે છે ને હું માર્કેટમાં જઈને બી આવી ગઈ છું એન્ડ હવે હું વિચારું શું કરું. એન્ડ અહીંયા મારું બધું રેડી કે રેડી તો ક્યાં દૂધ બી નાખી દીધું છે, દૂધ ખાય છે. તો વિચારું શું બનાવું. તો પાણી પણ બહુ જ ખતરનાક પવન આવ્યો છે. હું તો ગઈ ને બહાર, હું તો એકદમ પીલી ગઈ, ગંદી થઈ ગઈ છે બહાર. આ છે આજે અમદાવાદનું કંઈક મોસમ આવું થઈ રહ્યું છે. મસ્ત છે ને, દરરોજ આવું રહે તો ખૂબ સારું. મને તકલીફ ના થાય ને બપોરે રહેવા. અત્યારે હું બનાવી રહી છું, આજે ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છું ચાવલવાળી ખીર એન્ડ એ બધું અહીંયા મેં નાખી દીધું છે કાબરી એન્ડ નાખી દઉં દૂધ. ઓકે, દૂધ તો મારું અહીંયા ગરમ કરીને રાખ્યું છે બટ હું ફોન મૂકવાની વ્યવસ્થા ત્યારે કરી દઉં. અરે યાર અહીંયા છે ને મારું બહુ તકલીફ પડે છે. અહીંયા છે અને મેં તાવડી મૂકી દીધું. ઓલમોસ્ટ મારી તાવડી એકદમ ગરમ થઈ ગઈ છે. હું અત્યારે નાખી દઈશ દૂધ જે મેં રાખ્યું છે. હવે થોડીક જ માત્રાની અંદર હું બનાવું છું તો મેં થોડુંક જ દૂધ નાખ્યું છે અને ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે તો વધારે મારે રિસ્ક નહીં લેવી. એની અંદર નાખીશું મેં પલાળીને રાખ્યા છે ચાવલ એન્ડ ઇલાયચીનો ભૂકો એન્ડ ઇલાયચીનો ભૂકો અને ખાંડ અને કેસર. શું રેડી થઈ જાય ને એના પછી જોતા, કારણ કે બિકોઝ મારે અહીંયા છે કોઈ પેલું શાકમન છે ને એટલું સરખી રીતે મૂકી શકું. સો હું રેડી થઈ ગયા પછી બતાવીશ. ઓકે, અહીંયા છે મારી એકદમ ચાવલવાળી ખીર બનીને એકદમ રેડી થઈ ગઈ છે એન્ડ ગાર્નિશ માટે હું રાખીશ ઉપર થોડા ડ્રાયફ્રૂટ્સ એન્ડ સી જઈ શકે છે મસ્ત
ખાઈ એમ થાય છે બધું નીરજની કરીશ. પહેલાં નીરજને ખવડાવીશ કારણ કે ઓબ્વિયસલી ફર્સ્ટ ટાઈમ બનાવું છું તો નીરજને ટ્રાય કરાવું છું. તો હું નાખીશ અત્યારે હાલ ઉપર ડ્રાયફ્રૂટ. તો ડ્રાયફ્રૂટ થોડા કટ કરું. અત્યારે જેટલા પણ ફિલહાલ મારી જોડે છે ને મીન્સ કે ડ્રાયફ્રૂટ છે જેટલા બી છે તેટલા હું નાખી રહી છું કારણ કે મને એવું થાય છે કે મેં મસ્ત ફ્લેવર બહુ સુગંધ બહુ સારી આવે છે ઇલાયચીની સુગંધ સારી આવશે, બહુ સારી આવે છે. મને છે ને હંમેશા ઠંડી વસ્તુ ખાવાની પસંદ છે. જેવું કે લિક્વિડની કોઈ વસ્તુ હોય તો હું જે ખીર બનાવી કે ડ્રાયફ્રૂટ કસ્ટર્ડ હોય કે એની જેટલી બનાવીને પહેલાં ઠંડુ કરવું એને એન્ડ દેન પછી બહુ છે તમે બી અગર એવું કરો બનાવતા હોય ને મીન્સ કે ટ્રાય કરી જોજો, બહુ સારું લાગશે. મીન્સ કે બહુ જ મસ્ત ખબર નહીં આજે યાર સવારથી હું કઈ રીતે બોલું છું મને ખુદ નહીં ખબર પડી. બોલવામાં મીન્સ કે અલગ સી જો હમણાં જોઈ શકો બોલવા માટે કંઈક અલગ હોય છે ને બોલું કંઈક અલગ છે ખબર નહીં કેમ એવું થાય છે. સો મારી જોડે 2-3 કિસમિસ એન્ડ કાજુ એન્ડ બદામ હતા તો હું ઉપર નાખીશ. કંઈક નવું બનાવું એટલે મને બહુ સારું લાગે. હમણાંથી મને છે ને સાચે પહેલાં ખાવાનું બનાવતા જ નહોતું જ આવડતું બટ છે ને અત્યારે ધીરે ધીરે ટ્રાય કરું છું કારણ કે ઘરવાળો એવો પૂડી મળ્યો છે ને એના માટે હું પૂડી મીન્સ કે હું બી પૂડી છું બટ એને બહુ જ નવું ટ્રાય કરવાનું બહુ જ દિવસ હું આવું ઉપર હું હજુ નાખીશ કેસર. યાર કેસર છે ને બહુ જ મોંઘી આવે છે થોડી આવી રીતે 2 પત્તા યુઝ કરી દઉં. ઓકે ઇનફ છે. રેડી થઈ ગઈ છે બહુ જ મસ્ત હું એને રાખીશ અત્યારે હાલ ફ્રીજની અંદર કે બહાર રાખવું ખબર નહીં ઠંડી છે ને સોરી ગરમ છે તો હું એને રાખીશ અત્યારે બહારે. સો અહીંયા જઈને મૂકી દઉં ઠંડી થશે અને એના પછી હું મારું કામ કરું બીજું જે સબ્જી વગેરે બનાવવાનું બાકી છે તો હું એ કરી લઉં. હું ઘરની અંદર દરરોજ છે ને સબ્જીની અંદર શું બનાવું બહુ જ ફેલું હોય છે. આ યાર ગરમી છે ને એટલી બધી તો આજે ઓનલી ફોર આલુ સો એ બી મેં રાખ્યા છે રેડી કરીને બસ એને તડકું મીન્સ કે તડકું મારવાનું જ બાકી છે તો હું એ કરી લઉં. એન્ડ પછી આજે કંઈક એવું હતું કે તીખું કંઈક એમ ચટપટું બનાવીશ બસ નહીં બનાવું ગોટા બનાવીશ એ સવારે બનાવીશ. તો મારો પ્લાનિંગ એવું છે કે અત્યારે ગોટા બનાવવાનું કોઈ પેલું નથી હું અત્યારે બનાવીશ કારણ કે ગરમ ગોટા ખાવાના મજા આવે અને અત્યારે બનાવીશ નીરજને લોકો આવશે સાંજે રાત્રે ઠંડુ ખાવું પડશે એના કરતાં હું સવારે બનાવીશ અને ચા જોડે મજા આવશે. સો અત્યારે અમે ઘરે આવ્યા છીએ. રાધા આખો દિવસ ઘરે હતી તો આજે શું કર્યું દાદા આખો દિવસ તે ખાવાનું બનાવ્યું આખો દિવસ ખાવાનું જ બનાવ્યું છે હે આખો દિવસ ઊંઘી હા એમને ખાવાનું બનાવ્યું જો આજ છે નહીં હશે આજે રાધાએ ખીર બનાવી છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. હા હા તો એક કામ કર નોકરી ના જઈશ ખાલી રોજ ઘેર રહે રોજ આવું નવું તું ખાવાનું બનાવે. હા હા મજા આવી ચમચી ટ્રાય તો કર. અને રાધાએ બેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું બટાકાના છિલકાને યમી પણ કયા ભાત વાપરે બાસમતી આ બાસમતી છે કણકી ભાત છે. આ તમે કણકી એને ભીગોઈને કરવાના હોય મેરા સમજતો નહીં કોઈ વાતને સી ઓકે રોટલી તો આજે મેં મસ્ત પરાઠા બનાવ્યા છે આજે. હા 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 મિત્રને લાગી ગઈ જબરદસ્ત ભૂખ. નીરજની થાળી એકદમ રેડી છે લો. હા આપણી થાળી છે મસ્ત બનાવ્યું છે રાધાએ આજે પણ આ કંઈક નવું જ બનાવી દીધું છે કોઈ ના બનાવે એવું રાધાએ બનાવી દીધું છે. બટાકાની છાલમાંથી બટાકાને તળી નાખ્યા છે અને એની અંદર મીઠું મરચું નાખીને સરસ બનાવ્યું જેવું બનાવ્યું છે. સો હવે શું રહી ગયું મેડમ તમારે? મારે ચમચી રહી ગઈ. તારે શું જોઈએ છે? વિક્ટર ઉધારી લે કે તું મને છોટમાં નાખજે. પણ શોર્ટ બનાવ્યો જ નહીં આજે. સો અત્યારે હવે અમે જમવાનું વગેરે અમારું રેડી થઈ ગયું છે કારણ કે સવારથી ભૂખ લાગી છે જમ્યા છીએ નહીં તો અત્યારે હવે અમે ખાઈ તો જો તું શું લે ચમચી ખીર ખાઈ જો મને કે ફર્સ્ટ ટાઈમ બનાવી છે ચાવલ વાળી ખીર એક નંબર એવો આ ખાઈ જો આ પાપડી ખાધું પાપડી તો ખાધું સબ્જી બધું મસ્ત જ છે લાઈન તું કમ્પ્લીટ જ છે. સો અત્યારે હવે જમવાનું પ્રોગ્રામ અમારો થઈ ગયું છે તો હવે અમે જમી લઈએ ભૂખ લાગી છે હવે એટલે ખાઈ લઈએ ફટાફટ. સો જમવાનું વગેરે અત્યારે અમારું થઈ ગયું છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ બહારે રખડવા માટે થોડો કાંટો મારીએ મોસમ સારું છે બહારે. ક્યારનો આનો ફોન આવ્યો હતો ઓફિસમાં હતો ત્યારે બહારે જઈએ એટલે પકડે 1 મિનિટ તો અત્યારે હવે થોડુંક બહારે આંટો મારતા જઈએ. સો બહારે બહુ જ મસ્ત મોસમ થઈ રહ્યું છે એકદમ
મસ્ત 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 મસ્ત. તો મારે જઈએ એન્ડ હું અને વિક્ટર જ ક્યાં નીરજ બંને જઈએ છીએ. વિક્ટર નહીં આવતો, વિક્ટર આરામ પર છે. તો બંને જઈએ, ક્યાં જઈએ ખબર નહીં. જ્યાં જઈશું પણ બાઇક પર પડશે, મજા માણશું થોડું બંને જણા પતિ પત્ની. નહીં નીરવ, પતિ પત્ની થોડા મજા માણશું હા બાઇક પર. બાઇકની ચાવી ક્યાં અને દેખાતી હશે તો બી નહીં મળતી ખરા. આજે અરે વિક્ટર મેં સવાર માટે છે ને પેલું પલાળી રાખ્યું છે ચણા, ખાઈશ ને? ચાવી ક્યાં છે બાઇકની? તો મને શું ખબર ચાવી? પૈસા ક્યાંથી આવ્યા? પેલા મેં હમણાં 500 છૂટા કરાય ને છે. વેર આર યુ ગોઈંગ? વોટ ઇઝ ધીસ ફાફડા ધીસ? તો ચાવી નહીં મળતી. ચાલ ચાલતા જઈએ. ચાલ આવી જા. ચાલતા ક્યાં જવું છે? મારે બાઇક પર ફરવું છે ને તું બાઇક પર નહીં ચાલતા જવું છે. બેટા અહીંયા મૂકી દેજો હા ગોદરા. આરે ગોદરા અહીંયા છે. લાઇટ બંધ. ચપ્પલ મારા ચપ્પલ દેખાતું નહીં તો મળું તને રસ્તામાં. હા હવે વેરું મોસમ છે ને એકદમ બહુ જ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે. એકદમ ફ્રીજમાં રહેતી હોય ને એવું લાગે, ફ્રીજમાં જતી રહ્યું ને એવું લાગે મને. ફ્રીજમાં જતી રહ્યું ને એવું લાગે છે. લાઇટવાળા ભાઈ બી મૂક્યા છે મેં. તો અત્યારે અમે નીરજ કે પેટ્રોલ પુરાવું છે, ખબર નહીં ક્યાં જઈએ છે બટ જઈએ છીએ. ક્યાં જઈએ છીએ અને બધા રસ્તાઓ બંધ, પેલું બંધ છે. હું તો અહીંયા આમ પથારી કરે તો સૂઈ જાય એવું લાગે છે ને. હા પથારી કરે તો સૂઈ જવું નહીં નીરજ? તને કેવું લાગે? તને આ તો ખાવાનું શું લાગે નીરજ? એક નંબર. તો અહીંયા અહીંયા ફાઇનલ ખબર નહીં ક્યાં ફરી રહ્યા છે પણ સારું લાગી રહ્યું છે. તમે વિચારી રહ્યા છો બહુ લોંગ ટ્રીપ મારી દઈએ, 30 પણ જતા રહીએ નહીં રે આવું ચાલે છે. તો વ્લોગ બહુ છે ને બહુ મને લાગે છે બહુ બધો લાંબો થઈ ગયો છે. સો અત્યારે અમે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. શું નીરુ? વાય ધીસ કોલાવરિટી વાય ધીસ કોલાવરિટી. તો મળીએ તમને બીજા વ્લોગ સાથે. તો ત્યાં સુધી મારી ચેનલને છે ને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો યાર. જોવો છો તો સબસ્ક્રાઈબ કરો એન્ડ કોમેન્ટ એન્ડ પછી નીરુ શેર કરો. એન્ડ જે કરવું એ કરી લો પણ કરો. બાય.